ઓહો 8 વાગ્યા પણ હજી મારો શેઠ ના આવ્યો. નોકરને અમે પહેલા આવવું પડે, દુકાન ખોલવી પડે, સાફ સફાઈ કરવી પડે. શેઠ તો 8 વાગે તો ઉઠતા જ હોય, ક્યાંથી આવે? એટલે થોડુંક હવે બોરું પર ઉતાર. ઓહો ઓ મફાબા ના એ નોકર રહ્યો મો 12 રૂપિયા આલે. શેઠ તો મોડા આવશે, હજી સફાઈ કરી રહ્યો તો પછી આવશે મોડા. હે પ્રભુ રામ રામ રામ, જય માતાજી. શેઠ આવે એની પહેલા બધું કમ્પ્લીટ તૈયાર કરીને રાખો. સફાઈ થઈ ગઈ છે, માતાજીની અગરબત્તી કરી રાખો એટલે પછી ધંધો ચાલો. જય માતાજી, જય માતાજી. ભલોમ કરજે મારી હવા મિલજે, કવા કાઢજે, દાળે કરજે દૂર. માલ ઢોર ધંધા પાણીમાં હવ ને લાભ હાલજે. શરૂઆત મારાથી કરજે લાભમાં તો. હે કૃષ્ણ કનૈયા દ્વારકાના નાથ, હવનું હારું કરજો, શરૂઆત મારાથી કરજો. હે ભગવાન. गोलमाल है भाई, सब गोलमाल है. લાવ લાવ શેઠ, હું મિલજુ. આવો શેઠ, આવો શેઠ, ઉભા રહો. ગુડ મોર્નિંગ શેઠ. ગુડ મોર્નિંગ. આટણે આવવાનું હોય? કેટલા વાગ્યા? મોડું ઉઠાણું શેઠ. શેઠ તું છે, નોકર હું છું. ના ના, તમે શેઠ છો. હું શેઠ હોય ને તો મારે પેલું તારે આવવું પડે, દુકાન ખોલવી પડે, સાફ સફાઈ કરવી પડે, દીવાબત્તી કરવી પડે. શેઠ પણ આજ જ મોડો આવ્યો છું, કાયમ તો વહેલો આવું છું ને. એટલે કાયમ હું આવું છું, કાયમ તને ફોડાકૂટ કરું દાડવું છે. વેલો આય खत्म. શેઠ મારે મહિનો નહીં છે પૂરો, તમે તો બોલ કરો છો આખો દાડો. પણ તું નોકર છે, તને પગાર આલું છું તો હરમનો પગાર ના લેવાય. તારે આવવું પડે. આમ બધું બોરી રહ્યો, સાફ સફાઈ કરી, દીવાબત્તી કરી. સારું, હવે શું કરવાનું છે કહો. આ બિંદુ નું બોલ તમે બોર્યું છે ને? ઉપર લાવ હાવેણી. લે બસ પોતું કરી પરું. છોકરા આવો ભગત. બાટી શાંતિ છે ને? ઓય આવ. વાત કરે સાબા મગાય હું તો હેડીને આવ્યો ઘરેથી. મોઢું આલ્યું હોય ને તો બોલ કે અત્યારે મારી બોણી એ નહીં છે. ભગત શેઠ એમ કહે રહ્યા કે બોણી નહીં થી. મગાયરો ને દુકાનેથી કેટલી વાર થાશે? પણ હજી હે ભગત બા હાલ દુકાન ખોલી છે, હજી સાફ સફાઈ થારી. આમ જુઓ શેઠ હા, વિનાનીએ તાજો મેલ્યો છે, હું આવતો તો ઉકળતો જ લેતા આવું. ઈ વિનો તો હોટલ લઈને બેઠો છે, ઈ તાજો જ મેલે એને ધંધો કરવો હોય છે. આ ધંધો હજી સાવ થવા જો, બોણી થવા જો. શેઠ તારો ને ઘણો બહુ. કંજૂસ છે. કાનાજી તો ખવરાય. કાનાજીએ નહીં, મણાજીએ નહીં, રત્નાજીએ નથી. બંધ કર્યું કાનાજી રાખવાનું. ઓ નો. સપોર્ટનો પડ્યો દાલજી. કરિયાણાની દુકાન છે, ભંગારની નહીં. દોડો નથી પડ્યો. જોના આય ના હોય, નવાય નથી. આ મોડો આવ. હા મુકા ના આવતા. હો એ ઉઠા લે રે દેવા, ઉઠા લે રે બાબા. બોલે રમતો તો ના શેઠ મૂડમાં આવી ગયો તો. સારું, આ તો આ દુકાન અભાળ દે અને હું આ લિસ્ટ આલી લાવું. લાવ નું હાલતા હું. ના ના અહીંયા તારું કામ નહીં, આ તો પૈસાનું છે. હે? ઓય, આ કોઈ ગ્રાહક આવે તો હા સાવજી. સારું. હો અભાળજી પાછા બારી પડ્યું બધું. પૈસાનું કામ હોય અહીંયા જ મને નહીં મિલતા, બાકી બોરિયું ઉપાડવાનું હોય મને જ છેલવાનું. લપજી હવાના આ ચારના બોલ ઘડી આરામ કરો. હાબુ હાલો દે હમણાં ધોવાના. હે? હાબુ હાબુ આબુ નહીં. આ પડ્યા ને આટલા બધા. હે? આ પડ્યા જ છે. ઓય લીલો ને કેસરી આલ્યો. બે નોખા આવે છે. આમાં ખૂબ વધારે પણ નામાં નહીં પડતા. એમ કોક કાઢ્યો છે. ખૂબ કાઢો હા. કર. પાણીથી ને ટેસ્ટ ક્યાં હાજર છે. એ શેઠ ખારી હો. બોલો. બીડી પાયા ખારી. બીડી છૂટી નહીં રાખતા. ક્યારની? 3 દાડા છે. કાલે તો પાઈતીદાર શેઠે. કાલી શેઠ હીરા હતા, આજ શેઠ મૂસું. એટલે શેઠ તો ઉઠી ગયા. શું વાત કરે? તારે હવે હા પાટીએ ખંખેરાઈ ગયા. હારો એ તો બે નાવાના હાબુ આલ્યા. નાવાના નહીં, લુગડા ધોવાના છે. તો લુગડા ધોવાના આલ બીજું શું? અમે તો એનાથી ના શાબરા. બીજું બોલો.
બીજું તો મજા છે. તમે કહો. શેમન બોલો શેમન. શેમનમાં તો શું લેવાનું કીધું તું? કિલો ખાંડ. કિલો ખાંડ. बैगन કિલો છૂટી નહીં, 2 કિલો લઈ દો. હે? પૈસા કોણ તાર કાકો આલશે? ના, હા અનકા કોલ છે. એમ હમ. સારું લે તો હવે 2 ગરમ ચા આલજો. અઢી હે ગરમ ચા. કાકા હમ મેગી લેશે ને મેગી ઘરે બનાવીને ખાશે. હવે મેગી ની બહુ વેગણાનું શાક તારી ખાય. સાલ છે બાપ ભાઈ સુકાવાળા ની આલુ. આ રેડી છે આપણે. આ લ્યો તાર. સસ્તી પડાઈ સારી. બરાબર. અને બીજું બિસ્કિટ લાવો ને, બિસ્કિટ નું પડીકું ઉતરાણ નાખવા આપણે ખાવા. આપણે એવા જ છે ને. લાવો 2 બિસ્કિટ ના પડા. તેલની શીશી ને કાકા થઈ રહી હમણાં. હા? તેલની શીશી શાક બનાવવાનું. માથામાં નાખવાનું કૂસું. આ માથામાં નખાતા હશે તેલ. વાકા તો વળી ગયા તારા બાલ. છૂટા નહીં, પાધો લઈ દો. વાંધો નથી જોતો લઈ જાવ જ પડશે. તો રહેવા જો. ના ના રેડી આલજો આલજો. નથી હાલવો. બીજું શું રાખો છો? બીજું બધુંય. તો હાલો કોક સારું હોય. શું આલુ બોલો. ગમે ઈ હાલો. બરસ જે હોય ધોળા દોત થાય એવું. એ ચા ભેગા કરીને ઊભો છે. ગરાક છે, ગરાક ભગવાન હોય પગે લાગો. એટલે એમ ગ્રાહકને કાંઈ અપશબ્દ ના બોલાય, એમ ભગવાન કહેવાય. શેઠ તમે જ કહેતા હતા કે ગરાક આપણો ભગવાન છે. હોય એટલે એને કાંઈ બોલાય નહીં. આને ચમ શેઠ કે તું જ કહેતો હતો ઉઠી ગયો છે. શું? એ તો એમ કહેતો હતો કે શેઠ ઉઠી ગયા છે કે મને આલી દુકાન. ચાર ઉઠી ગયો. એમ નહીં કીધું. હા તમે ખુરશી બેઠા હતા ને તમે ઉઠીને ના જ્યાં બારે. હોય એટલે એમ જ કોણ કે ઉઠીને ગયા એમ. ઈ તો એમ કે બારી જા છે એમ. એવું છે એમ ને? હા. ના રેડી. એ હા એક બાર ધોકા ખા ચુકા હું. ઉબારાય થઈ ગયા. આ શું છે? શું? એ તો ગણતો પણ પૈસા ના ચોરી નથી કરતા કઈ. હોય બોલો બીજું શું? બસ બીજું તો હવે પાછળ મગાલો રા. પાછળ મગાડી લે. હે? પાછળ મગ. પાછળ એટલે કેટલા થાય? કેટલા થાય? 250 આલ કરા. બોલો બીજું. મજા મજા હે? મજા. આ લેવું શું બીજું એમ કહું? ગાળ ગાળ. ગાળો ગાળ. ગાળો ગાળ ના લું કોઈને. હું ધંધો લઈને બેઠો છું, વેપારી છું. ગાળ દાળ મોગલ દાળ. મોકર દાળ કેટલી? અક્ષર હાલો. એ મગની લઈ દો. હારા હારી મોકરની ના ખવાય. એટલે મોગલ હાલો ને. માગે યાર ને ભાઈ. આ રેડી. આ રાખો એકદમ ટ્રાય કરો. ખાલી આપણો માલ હે એક નંબર. થઈ રહી મોકર. એક નંબર માલ. કેટલા છે બોલો? લૂટ નહીં લેવાનો, ગોટા બનાવવાનો. એ તો આગળથી લઈશ. હવે તો મોઘું પડે. છે લોટ પડ્યો એક નંબર. એમ? હા આવડો ગોટો થાય. કિલો હાલો રાવ. કિલો હાલ. આવડો ગોટો. ઓ નો. લોટા ના ભરાવા તો હારું આ ગોટો. આ લેવું ને કાકા. રેવાય છે. હવે બીજું? ખરી જ નથી. બીજું બસ કોઈ નહીં હવે. ઘણો કરું. સદારામ ગોટા બેસે ને હારામ હારું આવે છે. આ જ લઈ જશો ને ઈ ચાલો. હિસાબ કર કરો હવે. ચાર લઈ જાય કાકા. હમ? ચાર લઈ જાય. આ મહિના પહેલા નતા બનાવ્યા ગોટા? 1.25. મસ્ત ખવડાવે. એક કોણ પછી? એકો પછી લાવેલું સ્કેનર લાય. એટલે પણ 140 રૂપિયા આના છે. હે? આના છે 140. આંકડો ભૂલી ગયો છું. હરખે કઈ. આખો દાડો સોડ સોડ ના કરશો. ગરાકુ કોઈ તાર ગતિ ની અડવાનું મને પાછું. તો પણ સિસ્કંદર. હાલો લાવો એકો પછી નાખ. વારો હિસાબ કરવાનો બાકી છે. તમ કીધા તો ખરી એકો પછી. 225 થાય છે. આંકડો મિસ્ટેક થઈ ગયો તો. હા તો બહે પછી નાખું. બીજું શું લૂંટવાના ધંધા માંડ્યા. બા ઉભારો. રૂપિયા છે. હે? 544 લાખો. ચાથી આવું પનારે પડી. ઓય લેવાની છે? આખા સાખર હારી જ લઈ છે એમ. આમ જાણતા હાથ ના લાખો. ટેસ્ટ કરવો પડે. લઈ દો કરી દઈને ટેસ્ટ કર દઉં શાક બનાવીને. જોત નથી મારા બે. પેલા છે 544. એ શું ધંધા આદર્યા તો છે? મેં કીધું બાગ આવતી હોય તો બદલાઈ નાખો. મહિનો કાઢો છે હાલ ને કહું તારે. આઈ જા જોઈ લેતો. તમારી માથાકૂટ પાસે કરજો. આઈ જા. પેલી છે પ્લાસ્ટિક નો ઉપયોગ નહીં કરવાનો. આ તો લાવો રોજની જેમ આલો ખોળિયામાં. બીજું શું? એક ફાંડાને પકડાવો. રોજી આવશે મારી આ બધું છે. આ અમે લીધું તો હાર્યું. લીધું છે પણ પૈસા ગયા છે. ઈ નથી આમાં હિસાબમાં નથી. હેડ. બા! એ બા! પાસ આવો, પાસ
સા માર માં વધશે સા તો ભૂલી ગયા. અરે બે સારું કરી યાદ કરાય. માર બે કાળ ક્યાં છે? મોટો માર બે ક્યાં છે? રીહણે જઈ હવે ઓલું પેકિંગ કરજો ભાઈ. શાનું? આ દાળનું મગની દાળનું કારણ પડ્યું થઈ ગયો ઓય રેડી. શેઠ હા કાલ રજા આલશો મારા મામાના છોકરાના લગ્ન છે. આજે રજા છે તાર જાવો જ જા તાર આખા મહિનાનો પગાર કપાઈ જાય. શેઠ પણ એક દાડાની રજામાં આખા મહિનાનો પગાર છે. હવે તારે તો હાથે દાડો ઉગન રજા આ તો કઈ એટલું બધું કામ છે પડ્યું સાનું માનું આ કાઢી મેલી પાછું ખાચ આવે તારાથી કામમાં કઈ હાજુ નહીં એમાં કરતો નથી પાછું વાંધો નહોતું બધી. શેઠ મજામાં બોલો ચમચો કો અમારા અસલ છે તમારે ચમચમ છે 2 વાગ્યા હા ત્રણેય વાગ છે હમણે આ તો સા મગાવ્યો તો સારું હતું ભગતબા ગરદારી બેહી દો કે છોકમ કોકના દાડા બગાડો ઘરે કોઈ હોય તો તારા કંઈ લેવા આવે તો મારા કંચા કોઈ છે આટલું બધું વળગ્યું છે તમારે હારું નથી કઈ બે એવું જ કામ કરે એ ઓલા બાવળ ને તારો તો બાવળ ને છે ચા મગાય તો અહીં સા તારી નાવ નીકળો અહીંથી. લ્યો ભગત લ્યો બેહો તમતાર. એકલા થાકશો ઊભા ઊભા. હોય તો કે બોલે નહીં પાછું હો ગ્રાહક આવે તો પછી ડિસ્ટર્બ થાય. ના ના ને બોલે. સારો રાશો ભાઈ શેઠ હા હા શેઠો લાગ્યો તું તો આ ખાતો જ નહીં કનેથી. એ હા બોલો આપણે કીધું 10 વાળો હાબુ કેટલાનો આવે? 7 રૂપિયાનો 7 રૂપિયાનો. ઓવે એક આલો રહો. હા પંખે આવતો ને પંખે ટાટો વાયરો હોય આવી સામે બાવળે બૂતો કુદાતા રહો. લે બીજું એક ઠંડા પાવરી તમારા પૈસે ઠંડુ નહીં રાખતા. નથી રાખતા? હા પડ્યો તો આ ગરમ છે ઓવે તો એક તૂડ ઉપરી. ઈ હાલવાની છે એમ ઓવે બેસવા નહીં લઈ. હા તો એમ કરો, હા ચીકીનું પેકેટ છે ઓવે તો હંગરીને રાખજો ને 250 મંગાલો. ઘરે ઘાસવો હું મોડો આવું હારું બા હા હો તમે જો નાના ડાલ તો અહીં પણ મૂકો એમ છે આજ પાળી છે હો નિહાળ કેટલા ગ્રાહક છે બોલો બીજું 5 સોપારીયાનો કથા કરાવવાની હાલ. કાકા લો આ તેલ ને ગોળ લાવ્યો. આઈ રેડી કરી. બીજું બીજું હવે એમ કરો, હા અઢી હે ગરમ સાય આલો રો પાછો. અઢી ગરમ સા અઢી હે અઢી છે ગરમ સા તમે આલો શેઠ. હે હું આ બારી ગરાક છે હાલવા દઉં. કોણ છે આ પૈસા પડ્યા રોકડા. છોકરો જો અમારો કેવો કામ કરે છે. એ પૈસા આલવાના શેઠ પણ પણ હું હાલીશ તમે ખાલી માગો આ શેઠ કોકમ છે કોકમ. બા શું કીધું કોકમ કોકમ જેવું આવે ઓલો દાળીમાં નાખે ઈ કાળું કાળું આવે ને થઈ રહ્યું છે થઈ રહ્યું. કાલી મગાવો તો નીલગીરીના પત્તા આલો રો. કાકા ખચુકા તમે ખોશો ને આઈ રેડી લેકતી કોને. લે કચુકો પતા બીજું આના કેટલા છે? હા એક જ લેડો કેલેન્ડર ઓય શેઠ 12 મહિના પૂરા છે, કેલેન્ડર તો આલો એક. દિવાળી જાતી રહી જાતી રી ઓય સારું તો 2 તવરાનું આલજો. હાથના લાખો ભાઈ જાતો આખા ચેક કરો ખાલી આ તો કશું ચેક નહીં કરું એ લાખો તમારે છે 720 રૂપિયા કોણ રા? કાકા હે હાથ નહીં પૈસા હો હે નહીં પૈસા એ ખાતમ લગજો બરા. પર મેં આવું તો દેતો જાય. અડધા તો હાલવા હતા હા અડધા હાલ છે નહીં એટલે ઠામુકા ને અમુક એ લશ્કરા ભાઈ હા શેઠ તમે કેમ જબરા નહીં રાખતા ને? લાયા 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 રેડી. આ તો કેલેન્ડર ના હાથમાં ડોઝિન ગિફ્ટ આલો બરો. સેટ હોય છે હોવે આઈ છે રીણાથી ઘરે કથા હતી એટલે. તારો બસ લઈ જાજો હાથનું સારું લો. શેઠ હા આપણે તો બાજી નહીં ધંધો કરતા. આ પેલું ગ્રાહક છે ને આપણો પાછો ભાદર ગ્રાહક છે એટલે ભલે લઈ જાય તો 5 લેવા આવે છે એમ હા તો બસ ધોળા અંધારા ના આવે પાછા. ના ના એ
ચમ બેઠો છે ખાલી શેઠ કામ નતું એટલે ઘડીક બેઠો છું. આ પૈસા ગણ પરા હે પૈસા ગણ પરા મનને ફાવે હે મનને ફાવે ચાર ફાવશે આલો મહિનો પૂરો થવા આવ્યો કાંઈ તને ફાવતું નથી મહિનો પૂરો થવા આવ્યો પગાર કેમ નહીં આલતા પૂરો થાય પછી મને ગણતા આવડતું હોત તો નોકરી શું કેમ કરતો હોત ચાક સારી જગ્યાએ ના હોત આ ચીજ કેવી જગ્યા છે આરી એટલે અધિકારી હોત એમ પૂછું ભણ્યો નહીં ને એટલે આ તને હું આ રાખું એ ઠીક છે ને કે જેઠા સારતો જ તું તો એક પગાર આલો ને પછી નીકળી જાઉં છું પાગત બા તારી શેઠ નહીં થાય તમને વિહિદન ની ના પાડે કે સાનું શેઠ મારે દુકાને નહીં થાય ને એમાં આજ તો હોટલે બનશે સા પીવા નથી આવ્યો હું તો અગરબત્તી લેવા આવ્યો લે દહની આઈ દવા વાળી અગરબત્તી આ પડી આ ચેડેથી આલી દી હોત તો ના કઈ નાના બાપ ના થઈ દો શેઠ તમે પણ આ ભગત બા હું તાચી રહેવું પડે બધો માલ પડ્યો બારી શેઠ તો મોજ છે હો શેઠ ને તો મોજ જ છે મોજ તમે માંગતા ફરો મોજ છે મોજ તો અને ત્યારથી ખબર પડી ગઈ કે હું મોજ છું સારું શેઠ અંદર લ્યો હા પહેલી વાર કોકે હા શું કીધું હોય કે શેઠ ને તો મોજ છે કીધું મોજ જ છે ભાઈ ધંધો કરા કાળી મજૂરી થઈ જો હા ચમલે મારી ખુરશી બેઠો તમે મારા ટેબલ ઉપર બેઠા હતા એટલે અને હાલે મણીલાલ શેઠ આવો બા મજામાં હોય હવે તો મારે એક લગ્નમાં જવાનું છે ને થાય હારું મોડું હા એટલે એક ઓર્ડર લખો ગાયો બોલો 5 કિલો સા 5 કિલો ચા 8 કિલો ખાંડ 8 કિલો ખાંડ 3 કિલો મોગર દાળ 3 કિલો મોગર દાળ 4 કિલો મગની દાળ 4 કિલો મગની દાળ 7 કિલો નીરમાં હાબુ આ કિલો નહીં આવે પાવડર લખો પાવડર દ હાબુ તો હાબુ એ કોલગેટ વી કોલગેટ ડોશીન બધા ખાશું અમે બોલો બીજું પછી 3 પાપડીનો કટો પેકેટ આવશે પેકેટ પેકેટ લખો ધોરણ સારવાની એ રાખા છે એ લખો જેટલે જેટલી લખાય એટલી લખો તમે બે તમારે બોરી કરજો હે હવે 2 બોરી કરો 2 બોરી પાપડી બસ શું હળદર એવું કાંઈ એ બધું 2 કિલો લખીને 4 જીના ડબ્બા લખજો ખરા 4 જીના ડબ્બા છોકરાની હગાઈ જોવા આવે હરા બીજું જાણે આ બધું ઘરે પકડાઈ ગયો તો રેડી ટાઈમ છે અત્યારના હાલતું અત્યારના થયા છે 11,400 રૂપિયા હા. અને 520 રૂપિયા આગળ બાકી હતા ને મારો દૂધનો પગાર આવે હા 700 દૂધનો પગાર આવે એટલે બધું તમારે 0 પણ આટલું બધું બાકી ના હોય ના હું કોઈ બાકી નહીં હાલતો પહેલા તમે એવા છો તમે બાકી લઈ ગયા છો ગામમાંથી જાતો રહેવાનું ના. આવે એવો લાગુ હું ના, ગામમાં આબરૂ છે મારી પણ તોય થોડા આલો શેઠ હાલ ઉપર અડધા તો હાલો અડધા કોઈ નહીં બધું પગારમાં મળી જાય પૂરા 0 તમે સગડી મેલાઈ ગયો તો રેડી હારું લગનમાં તો તમે સોડલો કરાવો છે હું ઓછા વગર ક્યાં સાંટલો કરવા આવું એ વાત રેડી છે સારું શું મારા મોઢા હમું તાચી રહ્યો છે પેક કરીને સામાન લાવો લિસ્ટ વગર ચમ પેક કરું લે હલો રામજી હરખાબા નહીં સામાન લાખવા જવાનું છે એ હારું ફટાફટાય શેઠ જીના ડબ્બા ચા પડ્યા અંદર વખારીમાં એમ હા મેં કીધું તમારા ખિસ્સામાં પડ્યા છે એ હા શેઠ અલ્યા ઓલે ના પૈસા ના આયા મહિનો થઈ ગયો આવશે શેઠ પણ ચાર આવશે ફોન તો ઉપાડતા જ નહીં એકે હે ફોન એકે ઉપાડતા નહીં જા તો કરી દે ડાયરેક્ટ ચમ ઉઘરણી હે અલ્યા શેઠ હું નહીં કઈ તમારી ઉઘરણીએ દાવા હારું કરીને રહ્યો તો શું કરવાનું તારે હું તો દુકાનમાં રહેવા રહ્યો છું બરોબર ઉઘરણીએ દાવા હારું કરીને હું નહીં રહ્યો કઈ 4,000 પગારની અંદર એટલે ઈ તો આમાં આવી ગયું તારે દુકાન કરવું પડે ઉઘરણીએ જવું પડે એ શેઠ ઓલરેડી દુકાનમાં રલ સકાય નવા નહીં આયા હોય હા તો ખબર નહીં પડતી હોય કે ઉઘરણીએ જવું પડે અહીંયાના બાકી પૈસા મહિનો પૂરો થઈ ગયો પણ મારો હજી પગારનો મહિનો પૂરો નાખ્યો હા પણ હીરે પૈસા આવે તારો પગાર હું નહીં જવાનો પણ તારો દિવાળીએ પગાર જાવું હોય તો ને કઈ નહીં પણ દિવાળીએ પગાર વધારે બસ. દુકાનમાં કામ કરવા રહ્યો હું નહીં કઈ તમારો ગુલામ થઈ રહ્યો એટલે આ પગાર નહીં લેવો તારે દેવાનો છે ને હા તો જાતો ના હું નહીં જવાનો અહીંયા તો કોણ મું જવું તારે હા તમે જાજો હારું હેડો મહિનો પણ પગાર ના આલો ને તો મને આવડે હી તો હારું ઈ તો તું તને આવડે મને આવડે છે હો તારો દોયડો કરવો હવે હેઠ. શેઠ હા
દોયડો તો હું ઓલરેડી ભોજાબા પાસે કરાઈને આવ્યો છું આવ્યો તું ઈ તો ભલે કરાય પણ હવે પગાર ભાળી રહ્યો તું હે હા 1 રૂપિયો ના આલો દેરી તો કરી પણ હાસનો પગાર ના મોછો કોછો હા આ તો પગારની વાત આવી એટલે ઝૂકું બાકી કોઈના બાપથી ના ઝૂકું હા રેડી એમ ઝૂકવાનું તો પૈસા ભાળશો પગાર ભાળશો અત્યારે તો ઉઘરણી કરી આવો ઈ નહીં ઘરી તો ઘરી સારું લઈને જ આવજો હો. શું છે કાકા આપણે ઓમથી જ કીધું એટલે આપણે આ હા મેં 5 રૂપિયા દેખાડો આ નીચે ફરવાનું આવે છે એટલે બધું એ 5 રૂપિયા આપણને 11,000 માં પડશે બટી પણ કાકા આપણે હેડ તો જવાનું છે ચા કોઈ ભાડું વાળું આપણે રિક્ષા બિક્ષા કરી શકાય વસે શેઠની દુકાન આવે છે 11,000 હાલવાના છે કરીને અડા રિક્ષા મળે બેસી જાય છે ના ના હેડ તો બરાબર છે હા બોલો 2 બોરી બાજરી અને પાપડી હારું વાળો મોકલાવો એ હા કોઈ ઘરે નહીં શેઠ હે કોઈ ઘરે જ નહીં હારે અમે જોયું તું ને તાળું મારલ છે ને એ તો કે 3 દાડાથી હાજર નહીં હારું હારું હલવાય આણે તો હે મરાઈ લાશા તમારે શોખ થાય છે ને એટલે આપણે આપણો ભાતલ કરા તો મેં કીધું આ અહીંથી જ લઈ જાય ચા પૈસા રાખશે મારા એ હો હવે તું બેસ ને હું જમતા હું હારું જમતા હો. હો હા અને ઘરાક આવે તો વ્યવસ્થિત ભાળ દે ઓકે ડોન્ટ વરી હે ચીરી ચિંતા ના કરતા હા નમસ્કાર હા તો મોરેનું મોરે અભિષેકનું હા હજી લેવું હોય લઈ લો ભગત ભાવ અને હેડો હું તો કોઈ લઈ રહ્યો ભેગા ભેગા હેડ્યા તો ના ના હે તમે જો સારું છોકરા આવો બા ચા તો મગાઈ બેટી ચા પણ કોણ લેવા જાય તો દાણા દાળ ખવડાય હે ધાંડાલી ખવડાઈ ગયું એક ઘણી એક આલુ બીજી એક ઘણી હા છોકરો હારો શેઠ તો બધો બહુ ન્યાપણો છે લોભીઓ છે હે ભગત બા હા પોતી જેટલો લોભ કરે છે ને હા એમ અને એમાં ઓલા હરખોબા નથી ઓય કારણ કે હેડ તુંબુસ મારી ગયા છે લોભિયા તો એવું થાય કે લોભિયાનું ધન ધૂતા રાખાય અમારે ગંઢિયાની કહેવત છે હવે હે બટી હા હવે કીધું માદળા બાનીએ નોમું કરાવ ભરું ના ના ઠામું કર તારા કચ્છમાં હવે એવું કરજો આ કોઈ મારો ભાઈ આલે શેઠ નીકળી ગયા આવ નીકળી છે બરાબર